હાલમાં આપણે હે ને ચણામાં પીએચ ચાલુ છે ને પીએચ ભેગું છે ને સિલ્ટ ગોલ્ડનો આપણે ઉપયોગ કર્યો. સિલ્ટ ગોલ્ડ એમાં પીએચ ભેગું આ ચોથું પાણી હાલે આપણે ચણાની અંદર. આગતરા ચણા છે ને અહીંયા પીએચ ભેગું આપણે છે ને સિલ્ટ ગોલ્ડ પાઈ છે અત્યારે ખાતર. એમાં ઝીંક, યુમિક અને ઝીંક અને એક બીજું એવા 4 તત્વો ઉમેરેલ છે. તમને હું હાલમાં લાઈવ દેખાડી દઉં. આપણે જો ઓલા ડ્રમમાં દ્રાવણ કરેલું છે, 5 કિલો નાખેલું છે. 2.5 વીઘામાં પાવાનું છે આપણે અંદાજે. 2.5 વીઘા પી ગયા એટલે પાછું બીજું 5 વીઘા. એવી રીતના આપણે 10-11 વીઘામાં પાણી ભેગું 20 કિલો પાણી ભેગું પીએચ ભેગું પાવાનું છે. તો જો આવી રીતના કાંઈક આપણું હોય ને સિલ્ટ ગોલ્ડ પીએચ ભેગું હાલે છે. જો આ દંદુડું ચાલુ છે કાળા કલરની બતાય ને આવડા પાણી જો. એટલે એવી રીતના પીએચ ભેગું આપણે સિલ્ટ ગોલ્ડ પાઈ છીએ. આમાં દ્રાવણ એક ડ્રમ આપણે પીએચ ભેગું પાઈ દેવું. આ શું થાય દંડીકો હલાવા રાખ્યો આપણે આમાં લાકડાનો. આના ભેગું આમાં 2.5 કિલો નાખેલું ને 2.5 કિલો આમાં એટલે 5 કિલો ટોટલ આપણે દ્રાવણ કર્યું છે. જો આવી રીતના આમ 200 લીટર પાણીમાં આપણે 6 ક્યારા આપણે અડધું થયું છે. 6 ક્યારા પાયા 200 લીટર પાણી દ્રાવણમાં. ને જો સહેજ આપણે થોડુંક હેઠે બેરેલ જાય ને એટલે સહેજ વધારે, કેમ કે હેઠે જેમ નીચું થાય ને એમ પ્રેશર ઘટે જવામાં. એટલે આવી રીતે જ્યાં હલાવેલું સિલ્ટ ગોલ્ડ પાયું છે. તમને દેખાડી હતી ઠેલી. આનું કામ બહુ સુપર છે. કપાસમાં આપણે પાયા ખાતરમાં 20-0-13 દાણાદાર ખાતર 50 કિલો ને ભેગું આ સિલ્ટ ગોલ્ડ આપણે ઉમેરીને ઝીંક નાખેલું હતું. આપણે પાયા ખાતરમાં વાવેલું હતું ને બહુ સુપર કપાસ સારો થયો હતો. એટલે ને 4 હારું આપણે છોડી દીધી હતી. આમાં જો હવે પાછળ એના અંદર ખાતરના જે કન્ટેન્ટ મિક્સ છે ને એ લખેલા જ છે, તમે જોઈ શકતા હશો. કિલો 5 kg. તો સિલ્ટ ગોલ્ડનો બહુ સુપર માત્રાની અંદર રિઝલ્ટ છે. આપણે જે કાંઈ થેલી હજી ભરેલી પડી છે. જો હાલમાં તમને હું દેખાડી જ દઉં. દિવસ એના ઘરે જાય છે હવે. દી જો યોગ્ય છે. એ બહુ સારું છે સિલ્ટ ગોલ્ડનું કામ. આપણે કપાસમાં પણ ઉપયોગ કર્યો હતો. આજ પહેલાં ચણામાં પીએચ ભેગો ઉપયોગ કરી છે ચોથા પાણીની અંદર. ને ફ્લાવરિંગ પર બહુ સારું છે. ફ્લાવરિંગ બહુ ભરપૂર માત્રાની અંદર ઈયળ અને ફાલફૂલની દવા મારી દીધી છે આપણે. આની અંદર સ્પ્રે કરી દીધો છે. 2 સ્પ્રે થયા ટોટલ. પહેલાં ખાલી ઈયળની ને એની જ મારી હતી, મોલો મચ્છીની. ને પછી ઈયળ અને મોલો મચ્છી પ્લસ ફ્લાવરિંગની એટલે કે ફાલફૂલની ફ્લાવરિંગની દવા મારી હતી. એ આપણે વાં છે એમાં આપણે અત્યારે ખોખા વાં દવા મારીને ત્યાં પડ્યા એટલે એનું નોકર આપણે નામ લેત. આવા કંઈક જો આપણે આગોતરા ચણા છે. ફ્લાવરિંગ કાંઈ ઘટે જ નહીં. જુઓ ભરપૂર માત્રાની અંદર ફ્લાવરિંગ છે. ને આપણું પીએચ ભેગું અત્યારે કામ બધું ચાલુ જ છે સિલ્ટ ગોલ્ડ પાવાનું. મેં અખતરો કર્યો. તમે આપણે આ અત્યારે છે ને 10 વીઘા 11 વીઘા પાસું ને એમાં 2 ક્યારા અથવા 1 ક્યારો છોડી દેવાનો છે. એટલે કે રાખી દેવું. પછી પાછો આપણે એને વચમાં રાખવો. જો ડ્રમ છે ને અહીંયા વચ્ચે આપણે 1 થી 2 ક્યારા રાખી દેવા, નથી પાવું. પછી પાછો ફરીને આપણે વિડીયો બનાવશું કે સિલ્ટ ગોલ્ડનું કેવું કામ છે. હું તમને પાછો પણ વિડીયો બનાવીને ને એનું રિઝલ્ટ બતાડીશ કે કેવું એનું કામ છે. તો વિડીયોમાં બન્યા રહ્યો. વિડીયો ગમે લાઈક કરી દો, શેર કરી દો. ચેનલમાં હવે સબસ્ક્રાઈબ કરી લ્યો ચેનલને. બીજા 10 લોકોને શેર કરી દો, જેથી કરીને અવારનવાર હેતુથી અમને ઉમંગ મળે વિડીયો બનાવવાની ને પ્રોત્સાહન મળે. એટલે કે અમને કામ કરવાની મજા આવે. વિડીયોમાં નવા ખેતીવાડીને લગતા વિડીયો અમે અપલોડ કરતા રહી. તો આવી રીતના ચણાનું ગ્રોથ છે, બહુ સારા માત્રાની અંદર છે. નવું આપણું આજનું કામ રહ્યું છે. હવે દિવસ એના ઘરે જાય છે એટલે આપણે રજા લઈશું આજે અહીંથી. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.